જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હેપી જન્માષ્ટમી. ભગવાન તમને દરેકને 100 વર્ષના કરે, 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખે, ક્યારેય બીમાર ના પડો. ભગવાન બધી તમારી મનોકામના પૂરી કરે એવા મારા આશીર્વાદ છે. પ્રભુને મારી બી પ્રાર્થના છે. ચલો, આજે તો આપણે શું છે, ત્રીજા નંબરનું ચેપ્ટર બીજ રસાયણ શરૂ કરીશું. રાઈટ? પેલા જે અમુક દાખલા છે ને, હું એસાઇનમેન્ટ તમને લગભગ આપી દઈશ. જે ના ફાવે એમ પછી મને કહેજો. લગભગ બધા પ્રકારના દાખલા આપણે પતી ગયા છો. કે બીજ રસાયણ, ધેટ મીન્સ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, રાઈટ? બીજ રસાયણ એટલે શું? એના શબ્દો પરથી ખબર પડી જાય. જોઈ લો, એનો જે શબ્દ છે, શબ્દો પરથી ખ્યાલ આવી જાય કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એટલે શું. રાઈટ? વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, ધ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી રિએક્શન. શબ્દ ઉપરથી ખ્યાલ આવે છે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ને, એ પ્રક્રિયા. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. વિદ્યુત ઉર્જા જે છે એનું રાસાયણિક ઉર્જામાં અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતી પ્રક્રિયા, એને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. અને આ માટે જે કોષ વપરાય છે, આ પ્રક્રિયા માટે જે કોષ વપરાય, એ કોષને આપણે વિદ્યુત કોષ કહેવાય. વિદ્યુત કોષ યાની કે ઇલેક્ટ્રિક સેલ કહેવાય. પણ આપણી પાસે ઇલેક્ટ્રિક સેલ છે બે પ્રકારના છે. એક ઇલેક્ટ્રિક સેલનું નામ છે વિદ્યુત રાસાયણિક કોષ, યાની કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. અને બીજો કોષ છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોલાઇટ સેલ કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષ જે છે ને, એક નોર્મલ તમને સમજાવી દઉં. વિદ્યુત રાસાયણિક કોષ અને આ જે છે ને, એ વિદ્યુત વિભાજન કોષ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલાઇટ સેલ, ડિફરન્ટ બિટવીન, યાની કે બંને વચ્ચેનો તફાવત શું છે? વિદ્યુત રાસાયણિક કોષ એવો છે કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. રાસાયણિક ઉર્જા જે છે એનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય. આ ભાજપ પેલું કોંગ્રેસ છે, યાની કે ઓપોઝિટ પાર્ટી છે. તો વિદ્યુત વિભાજન કોષની અંદર શું થશે? વિદ્યુત ઉર્જા જે છે ને, એનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય. ચલો, આમાં બે પાત્ર હોઈ શકે અને એક પાત્ર પણ હોય, પણ આમાં બે એક જ પાત્ર હોય. એક જ પાત્ર હોય. રાઈટ? વિદ્યુત રાસાયણિક કોષ જે છે ને, એ આપમેળે પ્રક્રિયા થાય છે. એમાંથી જે પ્રક્રિયા છે ને, આપમેળે થાય છે. એટલે આમાં જો હું તમને કહું, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે ને, પેલા રેડોક્સ પ્રક્રિયા છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે ને, એક રેડોક્સ પ્રક્રિયા છે. રિડક્શન ઓક્સિડેશન એક સાથે થતી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. પણ આમાં રેડોક્સ પ્રક્રિયા જે છે ને, એ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. આપમેળે એટલે સ્વયંસ્ફુરિત છે. જ્યારે આમાં રેડોક્સ પ્રક્રિયા એ આપમેળે ન થાય. રાઈટ? બરાબર છે? વિદ્યુત રાસાયણિક કોષ, કોઈ પણ કોષની અંદર શું છે કે એનોડ કે કેથોડ હોય છે. આમાં એનોડ એ ઋણ છે અને કેથોડ છે ને, એ ધન છે. બરાબર છે? એનોડ ઋણ છે ને કેથોડ ધન છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં ટર્મિનલ છે ચેન્જ થઈ જાય છે. એટલે આમાં છે ને એનોડ ધન છે. એનોડ કેવો છે? ધન. અને કેથોડ કેવો છે? તો કે ઋણ છે. બરાબર છે? આવા કોષ છે આપણી પાસે, વિદ્યુત રાસાયણિક કોષ, કે જે વિદ્યુત ઉત્પન્ન કરે છે. તો લખું છું અહીંયા રેડિયલ કોષ, બરાબર છે, બળતણ કોષ,
સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, બરાબર, પછી મર્ક્યુરી કોષ, મર્ક્યુરી કોષ. એટલે આ બધા કોષ કરીને એ વિદ્યુત ઉત્પન્ન કરે છે. તમારી જે ઘડિયાળ છે, તમારો જે મોબાઈલ છે, તમારી ગાડી છે, કાર, એની બેટરી, બરાબર છે, એ દરેકે દરેકની અંદર વિદ્યુત રાસાયણિક કોષ છે. કારણ કે એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત તમારું ઉત્પન્ન થાય અને આપણને વિદ્યુત પ્રાપ્ત થાય છે. વિદ્યુતના કારણે ઉપકરણો ચાલે છે, રાઈટ. જ્યારે વિદ્યુત વિભાજન કોષ છે ને, એને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહીએ છીએ. જેમ કે છે આપણી પાસે વોલ્ટાનો કોષ, વોલ્ટેજ નહીં, વોલ્ટા કોષ, વોલ્ટા કોષ, બરાબર છે. પછી સોડિયમ ધાતુનું ઉત્પાદન કરતા કોષ કહેવાય ને, તો આમાંથી ધાતુનું ઉત્પાદન થાય. ધાતુ અને અધાતુનું ઉત્પાદન કરતા કોષ. લાઈફની અંદર તમે જેટલી ધાતુ છે ને, ધાતુ એ દરેક ધાતુનું ઉત્પાદન છે ને, વિદ્યુત વિભાજન કોષ થયેલું છે. આપણે જેટલી ધાતુનો ઉપયોગ કરીએ છીએ ને વ્યવહારની અંદર, જેટલી ધાતુનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ ને, એ દરેક ધાતુનું ઉત્પાદન એ વિદ્યુત વિભાજન કોષથી કરેલું છે. હવે તમે કલ્પના કરો કે કેટલા વિદ્યાર્થીઓ હોશિયાર મારે જબરદસ્ત વિચારી રહ્યો છે. તો મતલબ એવું થયું કે સર આ ચેપ્ટર જ ના હોત તો ધાતુ જ ના હોત, ધાતુનું ઉત્પાદન જ આપણે ના કરી શકીએ હોત, બરાબર છે. તો આપણે ધાતુનો ઉપયોગ જ ના કરી શકીએ હોત. અને બીજું, આખી દુનિયા અંધારામાં જીવતી હોય, વિદ્યુત રાસાયણિક કોષ ના હોય તો ધૂળ તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો. વિદ્યુત ઉપર ચાલતા કેટલા બધા સાધનો છે નહીં સાધનો? તો બધા સાધનો કેવી રીતે ચાલે? એ 16મી કે 15મી કે 12મી 13મી સુધીમાં આપણે પહોંચી જવું પડે. એ ઊંટાની જવાનું, ઊંટાની આવવાનું, સાયકલ પર જવાનું, સાયકલ પર આવવાનું. ગાડી વાડી કશું ના હોય, કે લાઇટ ના હોય, કે ટીવી ના હોય, કે એસી ના હોય, કે કશું ના હોય, પંખો ના હોય, બરાબર છે. એટલે કેવા પહોંચી ગયા આપણે પાછા કઈ સદીમાં. પણ આ ચેપ્ટર ના હોય ને, બરાબર છે, તો આધુનિકરણ શક્ય જ નહીં. મતલબ સુધી કે આ ચેપ્ટર બહુ અગત્યનું છે. એટલે આ તમારા માટે મેઇન કોન્સેપ્ટ છે. એ પહેલાં છે ને આપણે એક વસ્તુ સમજી લઈએ કે એનોડ કેથોડ શું છે, રેડોક્સ પ્રક્રિયા શું છે. એ કોન્સેપ્ટ તમારા માટે એટલે બેસિક કોન્સેપ્ટ છે, રાઈટ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એમાં બે પાત્રો છે. આમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં એક જ પાત્ર છે. આમાં એનોડ ઋણ, કેથોડ ધન. આમાં ઊંધું, એનોડ ધન, કેથોડ ઋણ. આમાં એક્ઝામ્પલ આપણે ડીએનએ કોષ, વર્તન કોષ, સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, મર્ક્યુરી કોષ. અમે એક્ઝામ્પલ વોલ્ટા કોષ એટલે ધાતુ અધાતુનું ઉત્પાદન કરતા બધા કોષો, એના ઓછું પણ ઉત્પાદન થઈ શકે છે. ઓકે, ચલો હવે આપણે કોઈ પણ વિદ્યુત કોષ હોય ને, ચલો કોઈ પણ વિદ્યુત કોષ હોય, વિદ્યુત કોષ, બરાબર. એ વિદ્યુત કોષ કેવી રીતે પ્રાપ્ત થાય? તમારે વિદ્યુત કોષ બનાવતો શું કરવું પડે? એ વિદ્યુત કોષ વિદ્યુત રાસાયણિક કોષ હોય કે પછી વિદ્યુત વિભાજન કોષ હોય, એમાં બે વસ્તુ તો કમ્પલસરી હોય છે. એક બે ધ્રુવો હોય, બે ધ્રુવો, અને બીજું શું હોય છે તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. બે ધ્રુવો તરીકે શું હોય છે તો કે એક એનોડ ધ્રુવ હોય અને બીજો કેથોડ ધ્રુવ, બરાબર. એટલે આ જે ધ્રુવો ખરે ધ્રુવો એ છે ને બેટા ધાતુની પટ્ટી છે, ધાતુની પટ્ટી છે. કોઈ વિદ્યુત કોષમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી એ બે ધ્રુવો છે. વિદ્યુત કોષની અંદર તમે જે બે ધાતુની પટ્ટી ડૂબાડો છો ને, એ બંને ધાતુની પટ્ટી છે ને, એ બે ધ્રુવો છે. એમાંનો એક ધ્રુવ એનોડ છે તો બીજો ધ્રુવ કોણ છે? કેથોડ છે, રાઈટ. ઓકે, પણ એનોડ એટલે શું, કેથોડ એટલે શું? તો એનોડ ધ્રુવ, બરાબર, જે ધ્રુવ પર ઓક્સિડેશન થાય, જે ધ્રુવ પર ઓક્સિડેશન થાય તે એનોડ છે, અને જે ધ્રુવ પર રિડક્શન થાય તે કેથોડ છે. કેરી શબ્દ યાદ રાખવાનો, કેરી ટેકનિક આપણું તમે કયો શબ્દ યાદ રાખવાનો બેટા? કેરી. કેથોડ ઉપર રિડક્શન થાય, કેરી. તો એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન થાય, રાઈટ. ચલો વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની કન્ડિશન બે પ્રકારની છે. કાં તો તે પીગળિત અવસ્થામાં હોય, કાં તો તેનું જલીય દ્રાવણ હોય, નોટેડ હોય.
માની NaCl લઉં તો પીગળિત NaCl હોય અથવા NaCl નું જલીય દ્રાવણ હોય. હવે જલીય દ્રાવણ પાછું બે હોઈ શકે છે, કાં તો મંદ હોય કાં તો સાંદ્ર હોય. તો ત્રણ કન્ડિશન: પીગળિત, મંદ જલીય દ્રાવણ અને સાંદ્ર જલીય દ્રાવણ. બરાબર. તો વિદ્યુત વિભાજ્ય ક્યારે ઘન અવસ્થામાં ના હોય બેટા, કે વિદ્યુત વિભાજ્ય ક્યારે વાયુ અવસ્થામાં હોય. વિદ્યુત વિભાજ્ય પ્રવાહી અવસ્થામાં હોય તો પ્રવાહી અવસ્થામાં કાં તો પીગળિત હોય કાં તો એનું જલીય દ્રાવણ હોય. જલીયમાં પણ મંદ હોય તો શું હોય? સાંદ્ર હોય. એટલે તમારા બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કોઈ પણ વિદ્યુત કોષ હોય, ચાહે વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, એમાં બે વસ્તુ તો ફિક્સ જ છે. એના બધો ક્યારે વિદ્યુત કોષ બને જ નહીં. બે ધ્રુવ હોય અને વિદ્યુત વિભાજ્ય હોય. બે ધ્રુવો તરીકે શું હોય? તો કે એનોડ અને કેથોડ. બરાબર છે. તો એનોડ કેથોડ એ ધાતુની પટ્ટી છે. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. અને કેથોડ પર શું થાય? રિડક્શન. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કાં તો પીગળિત અવસ્થા હોય કાં તો જલીય દ્રાવણ અવસ્થા હોય. જલીય દ્રાવણ કાં તો મંદ હોય કાં તો સાંદ્ર હોય. પીગળિત, મંદ જલીય દ્રાવણ અને સાંદ્ર જલીય દ્રાવણ એ વિદ્યુત વિભાજ્યનું સ્વરૂપ છે. રાઈટ. ચલો કોન્સેપ્ટ ક્લિયર. આ બેઝિક કોન્સેપ્ટ. ચલો હવે તમારા માટે અગત્યનું ઓક્સિડેશન રિડક્શન. આપણે રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા છે ને 11 સાયન્સની અંદર. છતાંય ચલો ને આપણે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. બરાબર છે. પહેલા દિવસે તમને ખબર પડી ગઈ, ફર્સ્ટ ડે યુ નો વેરી વેલ. બરાબર છે. ધ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોકેમિકલ સેલ એન્ડ ધ ઇલેક્ટ્રોલાઇટ સેલ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત. ફર્સ્ટ ડે. સરસ, વેરી ગુડ. ઓકે. રેડોક્સ પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશન રિડક્શન નો અભ્યાસ કરીએ. ઓક્સિડેશન પ્રક્રિયા અને the second reaction છે રિડક્શન પ્રક્રિયા. એક વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખો, જ્યાં સુધી આ બંને પ્રક્રિયા નહીં આવે આ ચેપ્ટર તમારા માટે ઝીરો. તમને ચેપ્ટર ના જ આવડે બેટા. એટલા માટે ફરતું હું તમારું રિડક્સ કરીને તમારા દિમાગની અંદર લાવી દઉં છું. મેં કીધું તમને બેઝિકથી જ ચાલીશ, તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી જોઈએ નહીં. ઓકે. સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઓક્સિડેશન રિએક્શન એન્ડ રિડક્શન રિએક્શન? ઓકે. રસાયણ શાસ્ત્રની અંદર જેટલી વ્યાખ્યા છે ને બધી વ્યાખ્યા અંદર અહીં છે. ત્રણ બાબતોના સંદર્ભમાં છે આ વ્યાખ્યા. ઓકે. એક વ્યાખ્યા છે હાઇડ્રોજન ઓક્સિજન વિનિમય. right. The second reaction છે ઇલેક્ટ્રોન વિનિમય. ઇલેક્ટ્રોન વિનિમય ના સંદર્ભ. અને થર્ડ રિએક્શન છે ઓક્સિડેશન આંખના તફાવતના સંદર્ભ. ઓક્સિડેશન આંખના તફાવતના સંદર્ભ. રાઈટ. ઓકે. જોઈ લો તમે બોર્ડ પર, તમને ખ્યાલ આવી જશે. ઓકે. એચઓના સંદર્ભમાં વ્યાખ્યા શું છે? એચઓના સંદર્ભમાં તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરવાની ક્રિયા અને ઓબ્લિક અથવા હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા. ઓક્સિજન ઉમેરાય અને ઓબ્લિક અથવા હાઇડ્રોજન દૂર થાય તો આપણે ઓક્સિડેશન કહેવાય. તો કોઈ એક એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાના ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન દૂર થાય તો પણ એને ઓક્સિડેશન કહેવાય, અને બંને એક સાથે થાય તો પણ એને ઓક્સિડેશન કહેવાય. એટલે એચઓના સંદર્ભમાં ખરેખર ત્રણ રિએક્શન થઈ. ઘણી પ્રક્રિયા કેવું છે કે ઓક્સિજન ઉમેરે છે, હાઇડ્રોજન દૂર થતો નથી, પણ ઓક્સિજન ઉમેરે છે, ઓક્સિડેશન કહેવાય. એવી પ્રક્રિયા હોય છે કે જેમાં હાઇડ્રોજન દૂર થાય છે પણ ઓક્સિજન ઉમેરાતો નથી, પણ હાઇડ્રોજન દૂર થાય છે તો ઓક્સિડેશન કહેવાય. અને એવી પ્રક્રિયા બંને એક સાથે થતી હોય જ્યારે ઓપોઝિટ પાર્ટી, અહીંયા હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા અને ઓક્સિજન દૂર થવાની ક્રિયા. હાઇડ્રોજન ઉમેરવાની અને ઓબ્લિક અથવા ઓક્સિજન દૂર થવાની ક્રિયા. તો કેટલીક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન કહેવાય, કેટલીક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો રિડક્શન કહેવાય.
કેટલીક પ્રક્રિયામાં બંને એક સાથે તો પણ રિડક્શન કહેવાય. એટલે હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયાને પણ રિડક્શન કહેવાય, ઓક્સિજન દૂર થવાની ક્રિયાને પણ રિડક્શન કહેવાય, અને હાઇડ્રોજન ઉમેરાઈને ઓક્સિજન દૂર થાય એને પણ રિડક્શન કહેવાય. રાઈટ? ઓકે. ચલો ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં તો જો આ બંને એક સાથે હું તમને સમજાવી દઈશ. તો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા કે ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયા. રાઈટ? ઓક્સિડેશનના સંદર્ભમાં લખી કાઢું. પદાર્થના ઓક્સિડેશન આંકમાં વધારો થવાની ક્રિયા, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવાની ક્રિયા, ઓક્સિડેશન આંકમાં વધારો થવાની ક્રિયા. અને અહીંયા શું છે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની ક્રિયા. રાઈટ? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની ક્રિયા. આ બંને આધુનિક વ્યાખ્યા છે. કેવી છે? આધુનિક વ્યાખ્યા છે. અને આ જે વ્યાખ્યા છે ને એ પ્રાચીન ડેફિનેશન છે. પણ હું તમને કીધું કે આ વ્યાખ્યા ભલે પ્રાચીન રહી, પણ આના વગર તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઓક્સિડેશન રિડક્શન નો અભ્યાસ કરી શકો. એટલે HO ના સંદર્ભમાં જે વ્યાખ્યા છે ને એ તમારે ક્યાં આવશે તો કે કાર્બનિક રસાયણમાં, યાની કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે ફૂલ ફોર્મ ઉપયોગ કરવાનો, ફૂલી ઉપયોગ કરવાનો. જરા અત્યારે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં તમારા ઇલેક્ટ્રોન વિનિમય અને ઓક્સિજન આંકના તફાવત હશે. હવે તમારા મગજમાં વસ્તુ શું થઈ ગયું આ યાદ રાખજો. ઓક્સિડેશનની વ્યાખ્યા બધું પછી ઓક્સિડેશન આવે તમને રિડક્શન આવડે તો ઓક્સિજન ઉમેરવાની ક્રિયા, હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા અને ઓક્સિડેશન આંકમાં વધારો. તો પેલામાં હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા, ઓક્સિજન દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા ને ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા. બરાબર? અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો. ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થાય, ઓક્સિજન આંકમાં વધારે. પેલામાં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય, ઇલેક્ટ્રોન ઉમેરાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો. રાઈટ? કમ્પ્લીટ. જોઈ લો. चलो आम एक एग्जाम्पल तुमको प्रोवाइड करना होगा. चलो जड़त धातु से जड़त धातु बे इलेक्ट्रॉन लॉस करे એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે. તો ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે કારણ કે ધાતુની બાજુની કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોન લોસ કરે, ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે ઇલેક્ટ્રોન દૂર થયા, દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. આ ઓક્સિડેશન છે. બીજી બાબત તમને કીધું ઝીંક ખરે, ઝીંક એ પરમાણુ છે. વીજભારની દર્શિત તટસ્થ હોય એટલે વીજભાર 0 અને અહીંયા જ્યારે તો વીજભારનો મૂલ્ય +2 છે. કેટલો છે? +2. એટલે 0 માંથી સુધી +2 તો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં સુધી વધારો. ઓક્સિડેશનમાં વધારો એટલે આપણે કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. રાઈટ? તો આ વસ્તુ તમારે મગજમાં રાખવાની ખાસ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા અને ઓક્સિડેશન આંકમાં વધારો. જ્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા છે માટે ઓક્સિડેશન છે. જ્યારે ઓક્સિડેશન એ 0 છે, જ્યારે +2 નું +2 છે, 0 માંથી +2, 0 માંથી +2, 0 માંથી +2 એટલે વધારો છે, વધારો છે, વધારો છે માટે ઓક્સિડેશન છે. રાઈટ? ઓકે. આ પ્રક્રિયા આપણે ઉલટાઈ દઈએ. રાઈટ? તો જ્યારે +2 શું કરશે તો બે ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને શું બનશે? ઝેનન ધાતુ બનશે. હંમેશા આયન હોય ને એ જલીય હોય એટલે એક્વાયસ હોય અને ધાતુ હોય એ સોલિડ હોય એટલે એસ બને. તો અહીંયા બધું ઇલેક્ટ્રોન મેળવે છે. ચલો એ ઝેડનો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે +2 છે. એ ઝેડનો કેટલો છે તો કે 0 છે. +2 માંથી 0, +2 માંથી 0 એટલે કયો થયો? ઘટાડો. ઓક્સિજનમાં ઘટાડો થયો તો ઘટાડો થયો તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન રિડક્શન કહેવાય. તો
બસ આવી જ પ્રક્રિયાનો આપણે અભ્યાસ આખા ચેપ્ટરમાં કરવાનો છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે હંમેશા. આ ઓક્સિડેશન છે ને તો હંમેશા એ એનોડ ઉપર થાય. આ રિડક્શન છે ને તો હંમેશા કેથોડ ઉપર થાય. તો કેથોડ રિડક્શન થાય અને એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. કમ્પ્લીટ. હવે આમાં કોઈ શંકા છે? માન કે ચલો હું Cu નું એક્ઝામ્પલ આપું. રાઈટ. ઓકે, ચલો સમજ મારી પાસે Cu+2 તો 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને Cu ધાતુ બનશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે છે માટે રિડક્શન છે, માટે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા છે રિડક્શન છે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે છે, Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે માટે રિડક્શન છે. અહીંયા Cu નું ઓક્સિડેશન +2 છે, અહીંયા Cu નું ઓક્સિડેશન 0 છે, 0 +2 માંથી 0 +2 માંથી 0 એટલે ઘટાડો થાય છે, ઘટાડો થાય એટલે રિડક્શન છે અને આ પ્રક્રિયા કેથોડ ઉપર થાય છે, આ પ્રક્રિયા એનોડ ઉપર થાય છે. ઓકે, હવે શું છે કે બંને પ્રક્રિયાઓ તમે સરવાળો કરો ને બંને પ્રક્રિયા એક સાથે લખી લો. રાઈટ. ચલો આ એનોડ પ્રક્રિયા છે, ચલો આ કેથોડ પ્રક્રિયા Cu+2 +2 ઇલેક્ટ્રોન gives C. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નીકળી ગયા. ખાસ સરવાળો કરો બંને પ્રક્રિયાનો. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા છે. બંને પ્રક્રિયાનો તમે સરવાળો કરો, બંને પ્રક્રિયાનો તમે સરવાળો કરો તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નીકળી ગયા. પણ Zn આ બધું Zn છે સોલિડ, આ Cu+2 છે. રાઈટ. એક્વાયસ અને આ પ્રક્રિયા તમે જો પ્રતિવર્તી લખો અને Zn+2 કોણ આવશે? એક્વાયસ વત્તા Cu કોણ આવશે? સોલિડ. તો આ જે પ્રક્રિયા છે ને એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે, યાની કે રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે ને એ રેડોક્સ પ્રક્રિયા છે. તો આ વિદ્યુત રાસાયણિક કમ્પ્લીટ ખેલાઈ ગયો. ઓકે, તો આ બેઝિક કોન્સેપ્ટ મેં તમને ચલાવી એટલે આમાં તમારે કોઈ પણ તકલીફ પડવું જોઈએ. લેક્ચર 3-4 વખત તમે સાંભળો કમ્પ્લીટ તૈયાર થઈ જશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોર્સનો અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ બેટા.